જીપીએસસી હવે જનરલ કેટેગરી સેવા આયોગ થઈ ગયું છે. જ્યારે જ્યારે જીપીએસસીના પરિણામ આવે છે ત્યારે જીપીએસસીનો જનરલ કેટેગરી પ્રત્યેનો જે ઝુકાવ છે એ ઝુકાવ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જીપીએસસી દ્વારા એસસી એસટી ઓબીસીના ઉમેદવારોને કઈ રીતે ભરતીમાંથી બાકાત રાખવા એ માટેના જુદા જુદા હટકંડા અપનાવવામાં આવે છે. પરિણામ એ આવે છે કે જ્યારે ભરતીનું જ્યારે પરિણામ આવે છે ત્યારે એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની પાસ થનારની સંખ્યા એકદમ ઓછી હોય છે. એવું નથી કે આ જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમનું લેખિતમાં પરફોર્મન્સ ઓછો હોય. 19/3/2025ના રોજ જે જીપીએસસીનું પરિણામ આવ્યું તો એમાં લેખિતની સરેરાશ ટકાવારીની વિગતો મેં સોશિયલ મીડિયામાં મૂકી હતી. ઓબીસી અને એસસી ઉમેદવારોના જે માર્ક્સ છે એ માર્ક્સ જનરલ ઉમેદવારો કરતાં ક્યાંય વધારે હતા અને બીજી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં પણ એમના માર્ક્સ એ કેટેગરી કરતાં બિલકુલ ઓછા નથી, કેટલીક જગ્યાએ તો વધારે છે. છતાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપીને એમને નાપાસ કરવામાં આવે છે. 19/2/2026ના રોજ પ્રિન્સિપાલની 60 જેટલી જગ્યાઓનું પરિણામ આવ્યું. તો આ 60 જગ્યાઓમાંથી 33 જગ્યાઓમાં જનરલ કેટેગરીના ઉમેદવારો સિલેક્ટ થયા, જ્યારે 27 જગ્યામાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો પસંદ થયા. એસસી એસટી ઓબીસીની જે જનસંખ્યા છે એ 85%થી વધારે છે. તો એમાંથી પસંદ થનાર ઉમેદવારોની સંખ્યા એકદમ ઓછી છે. આજના આ વિડીયોમાં આ કેમ સંખ્યા ઘટી રહી છે એનો પર્દાફાશ, એની માહિતી હું આપની સમક્ષ લઈને આજે આવ્યો છું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. 19/2/2026ના રોજ 60 જેટલા પ્રિન્સિપાલની જે મીન્સ કે એની જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું એનું એનાલિસિસ આપણે જોઈશું. જોતા તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એસસી એસટી અને ઓબીસીને જીપીએસસી દ્વારા અન્યાય કરવામાં આવે છે. આવો જ પ્રશ્ન ગઈકાલે વિધાનસભામાં પણ પૂછવામાં આવ્યો હતો અને એની વિગતો આજના વર્તમાનપત્રમાં પણ આવી છે. જોઈએ વિગતો. પહેલાં થોડીક માહિતી આપણે જોઈ લઈએ. હા, 19/2/2026ના રોજ પ્રિન્સિપાલ વર્ગ 2નું 60 જગ્યાઓનું પરિણામ આવ્યું, રાઈટ. આ જે 60 જગ્યાઓ હતી એમાં 34 જગ્યાઓ એ ઓપન ઉમેદવારો માટેની અને 26 જગ્યાઓ એ અનામત જગ્યાઓ હતી જે જાહેરાત કરવામાં આવી તે. આ જે પરિણામ આવ્યું એમાં ઈડબ્લ્યુએસના 15 ઉમેદવારો પાસ થયા. ઈડબ્લ્યુએસના 15 ઉમેદવારો પાસ થયા. એસસી એસટી અને ઓબીસી સિવાયના જે હતા જનરલના 18 ઉમેદવારો પાસ થયા. ઓબીસીના 16 પાસ થયા. એસસીના 8 અને એસટીના 3 ઉમેદવારો પાસ થયા. આ એનું પરિણામ છે. જે 34 જે ઓપન જગ્યાઓ, બિન અનામત જેને કહી શકાય, ઓપન જગ્યાઓ હતી એમાંથી ઈડબ્લ્યુએસ ને ફાળે 10 જગ્યાઓ આવી છે, જનરલને ફાળે 18, ઓબીસીને 6 જગ્યાઓ આવી છે. જ્યારે એસસી અને એસટીનો ઓપનમાં એક પણ વિદ્યાર્થી, એક પણ ઉમેદવાર પાસ થયો નથી. એટલે કે જે 34 જગ્યાઓ ખરી એ 34માંથી ઈડબ્લ્યુએસ 10 લઈ જાય છે, જનરલ 18, ઓબીસી 6 લઈ જાય છે. એસસી અને એસટીની એક પણ જગ્યા એમાંથી એમને મળતી નથી. જોઈએ એના પછીનો મુદ્દો. 60માંથી 15 જગ્યાઓ એ ઈડબ્લ્યુએસ, 10 જગ્યાઓ
એ જનરલ કે જેમાં એસસી એસટી નથી, એટલે 33 જગ્યાઓ જનરલ કેટેગરીના ઉમેદવારોની પસંદગી. તમે જુઓ 60માંથી 33 એટલે કે 50% કરતાં પણ વધારે 55% જેટલી જગ્યાઓ એ જનરલ કેટેગરીના ઉમેદવારોને ફાળે આવે છે. કુલ 60માંથી 27% મુજબ ઓબીસીની 16 અનામત બેઠકો થાય. મિત્રો, કયો એસસી એસટી ઓબીસીને માર પડે છે એનું એક પરિબળ, એક કારણ અહીંયા છે. તમે જુઓ, કુલ 60માંથી 27% મુજબ ઓબીસીની 16 જગ્યાઓ અનામત જોઈએ, પણ કેટલી આપી છે? 10, એટલે કે 6 અનામત જગ્યાઓ ઓછી આપી છે. ઓબીસીની 6 અનામત જગ્યાઓ ઓછી આપી છે. એસટીની 15% મુજબ 9 અનામત બેઠકો થાય, પણ ત્યાં 3 જ જગ્યાઓ આપી છે, એટલે કે બીજી 6 બેઠકો ઓછી આપી છે. એટલે કે કુલ 12 બેઠકો એ અનામતમાં જે મળવી જોઈએ એના કરતાં ઓછી આપી છે. 15% જનરલ વસ્તીમાંથી 55% અધિકારી બન્યા, એટલે કે 33 પાસ. જ્યારે એસસી એસટી અને ઓબીસીની 85% વસ્તીમાંથી 45% અધિકારી, એટલે કે એમાંથી 27 જણા પાસ થયા છે. આ ડિફરન્સ પડવાનું એક મહત્વનું ફેક્ટર એ છે કે અહીંયા જે 12 જેટલી અનામત જગ્યાઓ ઓછી આપી છે એના કારણે એક તો આ ફેક્ટર થયું છે. નક્કી કર્યા મુજબની જે અનામત બેઠકો છે, ઓબીસીની 27% બેઠકો પ્રમાણે જે 16 આપવાની એની જગ્યાએ 10 આપી છે, એટલે કે 6 બેઠકો એમાં ઓછી. આદિવાસીની જે 9 બેઠકો થાય એની જગ્યાએ 3 આપી છે, એટલે કે 12 બેઠકો અનામતની ટકાવારી કરતાં ઓછી આપી છે. આ એક એનું ફેક્ટર છે. બીજા ફેક્ટર છે એ પણ હું તમને સમજાવીશ. હા, હવે ઈડબ્લ્યુએસનો ઉપયોગ છે એ એસસી એસટી અને ઓબીસીને અન્યાય કરવાના હથિયાર તરીકે થઈ રહ્યો છે. એક આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. પહેલું કારણ કે અનામતની ઓછી ટકાવારી, 27%ને બદલે ઓછી ટકાવારી ફાળવવામાં આવે. અને એનું બીજું જે ફેક્ટર એસસી એસટી ઓબીસીને કઈ રીતે અન્યાય થશે એનું બીજું ફેક્ટર છે ઈડબ્લ્યુએસનો ઉપયોગ એસસી એસટી અને ઓબીસીને અન્યાય કરવાના હથિયાર તરીકે. કઈ રીતે અન્યાય કરવામાં આવે છે એ તમે સમજો. મિત્રો, જે પરીક્ષાનું રિઝલ્ટ થાય છે એમાં એક ખૂબ જ મહત્વનો એવો આંકડો હોય છે જેને જનરલ કટ ઓફ કહેવામાં આવે છે. જેને જનરલ કટ ઓફ ભાઈઓ માટે 62.41%નું આ કટ ઓફ છે. જનરલ કટ ઓફ બહેનો માટે 51.60%નું કટ ઓફ છે. મિત્રો, આ બાબત છે તમે બરાબર સમજો, કારણ કે ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે કઈ રીતે અન્યાય થાય છે તે. હું આજે તમને એ વિગત પણ સમજાવીશ કઈ રીતે અન્યાય થાય છે તે. આમાં શું થાય છે એ જોઈએ. તો મિત્રો, નિયમ એવો છે કે અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કટ ઓફ છે એના જેટલું અથવા એનાથી વધારે માર્ક્સ લાવે તો એની પસંદગી ઓપન કેટેગરીમાંથી થાય. એની પસંદગી ઓપન કેટેગરીમાં. હા, એમાં શરત છે કે એને છૂટછાટ લીધેલી ન હોવી જોઈએ, ઉંમર કે વગેરે તે, રાઈટ. તો એની ભરતી છે એ ઓપન કેટેગરીમાં થાય. અને એટલા ઓપન કેટેગરીમાં જો એ સિલેક્ટ થાય તો પછી બીજા વધારાના જે તે કેટેગરીના ઉમેદવારો એમાં લાગે જે અનામત કેટેગરીમાં આવે તે. પણ ઇન્ટરવ્યૂ લેતી વખતે શું કરવામાં આવે છે કે જે ઓબીસી એસસી અને એસટીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું મેરિટ જનરલ કટ ઓફ કરતાં નીચું રહે એ માટેનો પ્રયાસ કરવામાં આવે છે. એ મેરિટ એના કરતાં નીચું રહે, એટલે કે પાસ થઈ જાય
પણ એનું મેરિટ ભાઈઓ હોય તો 62.41થી વધવા ના દે. ઇન્ટરવ્યુમાં માર્ક્સ એ પ્રકારના આપવાના કે મેરિટ 62.41થી ભાગ્યે જ વધે અથવા વધવા નહીં દેવાનું, અને બહેનો હોય તો 51.60થી વધવા નહીં દેવાનું. જ્યારે સામે પક્ષે ઈડબ્લ્યુએસનું મેરિટ છે એ મેરિટ આના કરતાં ઊંચું જાય એ પ્રકારના ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપવાના. હું માત્ર ખાલી વાતો કરતો નથી, આજે હું એના આંકડા પણ આપણે સમક્ષ હું રજૂ કરવાનો છું. એટલે અન્યાય કરવા માટેનું એક બીજું મહત્ત્વનું, જેને આપણે કાયદાની ભાષામાં કહ્યું હતું મોડસ ઓપરેન્ડી, એમઓ. ગુનેગાર કઈ રીતે ગુનો કરે છે એની જે રીત છે એને એમઓ કહેવામાં આવશે, મોડસ ઓપરેન્ડી. તો આ જીપીએસસીની જે અન્યાય કરવાની મોડસ ઓપરેન્ડી છે, તો આ બીજી મોડસ ઓપરેન્ડી એ છે કે એસસી એસટી ઓબીસી કેટેગરીના ઉમેદવારોને જનરલ કેટેગરી કરતાં ઓછા માર્ક્સ આપવાના, જેથી કરીને ઓપનમાં જાય નહીં. મિત્રો, મેં 16 જેટલી જીપીએસસી પરીક્ષાનું રિઝલ્ટનું એનાલિસિસ કર્યું છે. આ 16 પરીક્ષામાં એક પણ પરીક્ષામાં આદિવાસીને ઓપન મેરિટમાં પાસ કર્યો નથી. 16માંથી એક પણ પરીક્ષામાં પાસ કર્યા નથી. જે એસસી ઉમેદવારો છે એ ઉમેદવારોને કોઈક પરીક્ષામાં એકાદ બે સીટોમાં પાસ કર્યા છે. બાકી એમને પણ ઓપન કેટેગરીમાં પાસ કરવામાં આવતા નથી અથવા એટલા માર્ક્સ આપવામાં આવતા નથી. આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં તમે જોશો કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર ઓપનમાં પાસ થયા નથી, કારણ કે એમને ઇન્ટરવ્યુમાં જે માર્ક્સ છે એ માર્ક્સ 62.41 અને 51.60 જો બહેનો હોય તો એનાથી નીચે જ રાખવામાં આવ્યા છે. એક બીજી બાબત, લેખિતમાં 159.78 ગુણ લાવનાર અને બીજા નંબરે આવનાર એસસી ઉમેદવાર છે એને ઇન્ટરવ્યુમાં 50 ગુણ આપ્યા છે, એટલે આ નાપાસ થાય છે. તમે વિચાર કરો કે લેખિતમાં પહેલા નંબરે આવનાર, બીજા નંબરે આવનાર, તો અહીંયા લેખિતમાં બીજા નંબરે આવનાર એસસી ઉમેદવાર કે જેના 300માંથી 159.78% ગુણ છે, એ વિદ્યાર્થી નાપાસ થાય છે. લેખિતમાં નંબર 2 આવનાર એસસી ઉમેદવાર એ નાપાસ થાય છે. એટલે એક સંખ્યા તો આ ઘટી, અને બીજી કે 12 ઇન્ટરવ્યુની જગ્યા ઓછી કરી છે. કેમ એ 60માંથી 33 પહોંચ્યા છે, એનો આ કારણો છે. લેખિતમાં અમે પાછા માર્ક જો 300માંથી 71.22 ગુણ લાવનાર ઈડબ્લ્યુએસ ઉમેદવારને કેટલા માર્ક્સ આપવામાં આવે છે? 83 ગુણ. તમે જુઓ, ક્યાં 159 અને ક્યાં 71. 71 વાળો જે ઉમેદવાર છે એ ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 83 ગુણ, જ્યારે અહીંયા 159 લાવનારને ઇન્ટરવ્યુમાં 50 ગુણ, એટલે એ નાપાસ. રાઈટ, આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. બીજી બાબત, લેખિતમાં 300માંથી 86.76 ગુણ લાવનાર ઈડબ્લ્યુએસ છે એને 82 ગુણ. આના કરતાં પણ ઘણા બધા ઓછા ગુણ. કે આ જે વિદ્યાર્થી છે તમે જોશો તો અહીંયા 29 અને 59. હા, તમે વિચાર કરો કે જે વિદ્યાર્થીના લેખિતમાં પાસ થયા કરતાં 88 ગુણ વધારે છે એ નાપાસ થાય છે. કેટલા? 88 ગુણ વધારે છે લેખિતમાં. એ વિદ્યાર્થીના ગુણ પાસ થયેલ ઉમેદવાર કરતાં 88 ગુણ વધારે છે, એ વિદ્યાર્થી એ નાપાસ થાય છે. અને આટલો મોટો જે ગેપિંગ કાંડ છે એ હસમુખ પટેલ આવ્યા પછી જ આ પ્રમાણ વધ્યું છે. લેખિતમાં 300માંથી 84.6 ગુણ લાવનાર જનરલને ઇન્ટરવ્યુમાં 75 ગુણ આપ્યા છે. એટલે તમે જોશો કે 71થી 86 લાવનાર વિદ્યાર્થીઓને 75 ઉપર ગુણ આપ્યા છે, એટલે એ બધા ત્યાં પાસ થઈ જાય છે. જ્યારે 159 લાવનાર એસસી ઉમેદવાર છે
અને સમગ્ર પરીક્ષામાં લેખિતમાં બીજા નંબરે છે એ નાપાસ થાય છે. અને મિત્રો બીજી જે મહત્વની બાબત એ છે કે આ જે પરિણામ છે આ બધી જગ્યાઓ પ્રિન્સિપાલની પોસ્ટ માટેને છે, એટલે કે આઈટીઆઈ અને બીજી જે ટેકનિકલ સંસ્થાઓના જે પ્રિન્સિપાલ છે ક્લાસ 2 એની પોસ્ટ છે. અને આ જે પોસ્ટ છે એ પોસ્ટમાં 60માંથી 23 એવા ઉમેદવારો છે જેના લેખિતમાં 40%થી ઓછા ગુણ છે. લેખિતમાં 40%થી ઓછા ગુણ. તમે વિચાર કરો કે 40%થી ઓછા ગુણ હોય એવા કોલેજના આચાર્યો બની શકે છે, પણ 40%થી ઓછા ગુણ હોય એ કોન્સ્ટેબલ નથી બનતો, કારણ કે કોન્સ્ટેબલમાં મોટા ભાગે આવનારા એ આદિવાસી, ઠાકોર, કોળી, રાવળ કે દેવી પૂજક કે ગામડાના ગરીબ હોય છે, કારણ કે સરકાર તો એમની વિરોધી છે. એટલે ત્યાં એમને અટકાવવા માટે 40%ની જોગવાઈ કરી છે. જ્યારે અહીંયા પ્રિન્સિપાલ જે ક્લાસ 2 કહી શકાય અને એકેડેમિક પોસ્ટ ઉપર છે એવા લોકોને 40% નથી, છતાં એમને તમે જુઓ તો પ્રિન્સિપાલ ક્લાસ 2 બનાવવામાં આવ્યા છે. મિત્રો તમે અહીંયા જુઓ કે 71.22 ગુણ છે. 71.22 ગુણ એટલે તમે એના ટકા કાઢો 300માંથી તો એના જે ટકા છે એ માંડ 24% થાય છે. લેખિતમાં 24% લાવનાર વ્યક્તિ કોલેજનો પ્રિન્સિપાલ બની શકે છે, પણ 40% ના હોય તો કોન્સ્ટેબલ બનતા નથી. મિત્રો તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે સરકાર તમને અને તમારા સંતાનોને કઈ રીતે નોકરીથી વંચિત રાખવા માંગે છે. બીજી બાબત, સરકારના બેવડા કાટલા છે એ પણ જુઓ કે ક્લાસ 1-2માં 40%નું કોઈ ધોરણ નહીં, કારણ કે એમના આ જે મળતિયા છે જે 22%, 23% વાળા છે એમને તેઓ પાસ કરવા છે. જો 40%નું ધોરણ હોય તો એમના આ મળતિયાઓ ત્યાંથી એ નીકળી જાય, ઇન્ટરવ્યુમાં જ ના આવે. એટલા માટે સરકાર પોતાના મળતિયાઓને સેટ કરવા માટે તેઓ 40%નું ધોરણ ક્લાસ 1-2માંથી કાઢી નાખ્યું છે. જ્યારે જે ગરીબ વર્ગ જે સામાન્ય ક્લાસ 3-4ની નોકરી માટે આવે છે એના માટે ફરજિયાત 40%. રાઈટ, આ ઈરાદો તમે સમજી શકો છો. મિત્રો આ બધી જે વિગતો છે એનો મેં થોડોક કોઠો પણ બનાવ્યો છે એટલે થોડોક વધારે ખ્યાલ આવે. જોઈએ વિગતો. હા, હવે મેં તમને કહ્યું હતું કે ઈડબ્લ્યુએસનો ઉપયોગ ઓબીસી, એસસી અને એસટીને અન્યાય કરવા માટે કઈ રીતે હથિયાર તરીકે ઉપયોગ થાય છે એ તમને આના ઉપરથી ખ્યાલ આવશે. અહીંયા આ જે માર્ક્સ છે એ માર્ક્સ એ ઈડબ્લ્યુએસના છે અને આ જે માર્ક્સ આપ્યા છે એને પરિણામે આ જે વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં પાસ થયા છે. ઈડબ્લ્યુએસના ઓપન કેટેગરીમાં પાસ થયા છે અને એટલા જ માટે 60 જગ્યાઓમાંથી ઈડબ્લ્યુએસના કેટલા પાસ થયા છે? 15 પાસ થયા છે. કેમ પાસ થયા એનો જવાબ તમને અહીંયા મળશે. જો એના માર્ક્સ 300માંથી 155 છે, ઇન્ટરવ્યુમાં 85, 145 લાવનારને 82, 127 ગુણ લાવનારને 87. એક બીજી વાત પણ તમે જોશો કે જેમ લેખિતમાં માર્ક્સ ઓછા તેમ ઈડબ્લ્યુએસના ઇન્ટરવ્યુના માર્ક્સ વધારે. આ પણ મેં જોયું છે. જેમ લેખિતમાં ઈડબ્લ્યુએસના માર્ક્સ ઓછા તેમ ઇન્ટરવ્યુમાં વધારે તમને અહીંયા જોવા મળશે. જો 139 તો 82, 142 ઇન્ટરવ્યુમાં 80, જો 130 ઘટ્યા તો અહીંયા 84, 136 તો 80, અહીંયા જુઓ ઘટ્યા 123 તો કેટલા? 75 ગુણ. 143 તો એના કેટલા? 78 અને જુઓ કેટલા? 85 ગુણ તો એના 84, કારણ કે આ બધાને ઉપર લઈ જવાના છે. જનરલ જે મેરિટ છે એનાથી વધારે રાખવાનું છે અને એટલા માટે આ બધા ઉમેદવારો ત્યાં ઓપન કેટેગરીમાં પાસ થયા છે અને આ ઓપનમાં ગયા એટલે બીજા વધારાના ઈડબ્લ્યુએસ છે પાસ થયા. અને એટલા જ માટે હું કહું છું કે ઇન્ટરવ્યુમાં ઈડબ્લ્યુએસનો ઉપયોગ એસસી, એસટી, ઓબીસીને અન્યાય કરવાના હથિયાર તરીકે થાય છે. જુઓ બીજું ઉદાહરણ કે આ જે છે એ ઓબીસીના
વિદ્યાર્થીઓના માર્ક્સ છે. મિત્રો, આ વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં પાસ થયેલા છે. નાપાસ થયેલાની આપણે વાત કરી નથી. હા, એકની વાત કરી જે લેખિતમાં નંબર 2 છે. આ બધા જ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે. એના માર્ક્સ આપણે જોઈએ. 148 તો એને 75 ગુણ આપવામાં આવ્યા છે, રાઈટ. 153 છે તો એને 71 ગુણ આપવામાં આવે છે. 137 છે એને 76 ગુણ આપવામાં આવે છે. 145 છે એને 72 ગુણ. 112 છે એને 64 ગુણ આપવામાં આવ્યા છે. હવે જો આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અહીંયા 7ની જગ્યાએ 8 જેટલા જો ગુણ અહીંયા આપ્યા છે, એ જ પ્રકારે જો અહીંયા ગુણ આપવામાં આવ્યા હોત તો આ વિદ્યાર્થીઓ પણ ઓપન મેરિટમાં જઈ શક્યા હોત અને બીજા ઓબીસીના વિદ્યાર્થીઓ ત્યાં ઓપન મેરિટમાં આ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોત. પણ આ જાણી જોઈને ઇન્ટરવ્યુમાં કરવામાં આવે છે. તમે દરેક પરીક્ષા લો અને માર્ક્સ તમે અંદર સરખાવી જુઓ. આપણે આ પાસ થયેલાના જ માર્ક્સ છે. તમને આખો જે તફાવત છે એ તફાવત તમને જોવા મળશે. અહીંયા લગભગ એકને બાદ કરતા એ પણ 78 છે. બધાના માર્ક્સ 80 ઉપર છે. અહીંયા જે માર્ક્સ છે એ બધાના 80થી નીચે છે. એટલે આ જો 80ની આજુબાજુ જો અહીંયા પણ જો જાળવી હોત તો આટલા વિદ્યાર્થીઓ ઓબીસીના વધારે પાસ થાત. પણ એવું તો કરવું નથી, કારણ કે ઇન્ટરવ્યુમાં એમને અન્યાય કરવામાં આવે છે અને એસસી અને એસટીનો એક પણ વિદ્યાર્થી ઓપનમાં પાસ થયો નથી. જે બીજો કોટો એક મેં બનાવ્યો છે, માર્ક્સનું વિતરણ. તમે આ જે પરીક્ષામાં માર્ક્સ જે આપ્યા છે કઈ રીતે આપ્યા છે એ પણ જુઓ. જનરલના જે વિદ્યાર્થીઓ છે જેમના 80થી વધુ ગુણ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 10 વિદ્યાર્થીઓ. 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 80થી વધુ ગુણ હોય. 70થી 79ની વચ્ચે 6 વિદ્યાર્થીઓ છે. 60થી 69ની વચ્ચે 2 છે. 50થી 59ની વચ્ચે એકેય નથી. ઈડબ્લ્યુએસના જુઓ તો 80 કે તેથી વધુ ગુણ લાવનાર કેટલા છે? 11 વિદ્યાર્થીઓ છે. 70થી 79 3 વિદ્યાર્થીઓ છે. 60થી 69 એકેય નથી અને 50થી 59ની વચ્ચે એક વિદ્યાર્થી છે. હવે તમે ઓબીસીનું જુઓ રિઝલ્ટ. ઓબીસી 80થી વધુ લાવનાર કેટલા? માત્ર 4 વિદ્યાર્થી. આખો તફાવત તમને જોવા મળશે, રાઈટ, કે અહીંયા 10 અને 11. અને એટલા જ માટે આ પરીક્ષામાં 60માંથી 33 એ જનરલ અને ઈડબ્લ્યુએસ એ બધા જનરલ જ છે, એટલા માટે પાસ થાય છે. કેમ આ એસસી એસટી ઓબીસીના ઓછા થાય છે? એના કારણ છે. 80થી વધુ 4. 70થી 79 કેટલા? 9. 70થી 79ની વચ્ચે રાખ્યા છે જેથી ઓપનમાં જઈ ના શકે. 60થી 69ની વચ્ચે એ પણ 3 જણા છે, રાઈટ. અહીંયા એકેય નથી. એસસીનું જુઓ તો એમાં 80થી વધુ માત્ર 1 જ જણ. 70થી 79 2 જણા અને 60થી 69 કેટલા? 5 જણા છે, રાઈટ. એટલે ત્યાં માર્ક્સ જે આપ્યા છે એ ઓછા છે. 50થી 59ની વચ્ચે એકેય નથી. જ્યારે એસટીના માર્ક જોઈએ તો 80થી ઉપર એકેય નહીં. 70થી 79 1, 60થી 69 1 અને 50થી 79ની વચ્ચે 1. આખો આ જે તફાવત છે એ તફાવત તમને સ્પષ્ટ એ દેખાશે. મિત્રો, આવી 16 પરીક્ષાની આવી બધી જ ડિટેલ મેં કલેક્ટ કરી છે અને એક પછી એક વિગતો હું આપની સમક્ષ મૂકવાનો છું. અગાઉ પણ અમે આવી વિગતો જુદી જુદી પરીક્ષાની આપની સમક્ષ રજૂ કરીશ. પરીક્ષાના અન્યાય અંગેના અમારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો આપે જો જોયા ન હોય તો એ જોઈ લેશો અને બીજાને શેર કરશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને
હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.